નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે સમર 23 માંથી ઓરમાં પૂછાયેલો ક્વેશ્ચન 2a કે જે થ્રી ફેઝ ટ્રાન્સફોર્મરનો ક્વેશ્ચન છે એ આજે જોવાના છે. આપણને સવાલ પૂછાયો છે કે આપણે પ્રાઇમરી અને સેકન્ડરીના ફેઝ કરંટ અને લાઇન કરંટ શોધવાના છે, એટલે કે I ફેઝ 1, IL1, I ફેઝ 2 અને IL2 શોધવાનો છે. ડેટા શું આપ્યો છે આપણને કે આપણને 120 kVA નું ટ્રાન્સફોર્મર છે. હવે 120 kVA જે પણ ટ્રાન્સફોર્મર આપ્યું હોય એ હંમેશા ઇનપુટની વેલ્યુ આપી હોય, એટલે કે ઇનપુટ ઇક્વલ ટુ કેટલું થશે 120 kVA. કનેક્શન આપ્યું છે ડેલ્ટા સ્ટાર, એટલે કે પ્રાઇમરી ડેલ્ટા કનેક્ટેડ છે અને સેકન્ડરી છે એ સ્ટાર કનેક્ટેડ છે. અહીંયા હું થોડું ક્લેરિફિકેશન કરી દઉં કે જો ડેલ્ટા કનેક્શન આપ્યું હોય એનો મતલબ કે તમારા લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ સરખા છે અને પ્રાઇમરીમાં છે એટલે આપણે 1 1 કરી દઈએ. તો લાઇન વોલ્ટેજ કેટલા આપ્યા છે? તો લાઇન વોલ્ટેજ આપણને આપ્યા છે 3300 વોલ્ટ, એટલે VL1 V phase 1 3300 વોલ્ટ. અને આની અંદર ડેલ્ટા કનેક્શન છે એટલે IL1 ની વેલ્યુ થશે √3 ટાઈમ્સ I phase અને અહીંયા લખી દઈશું 1. જ્યારે સ્ટાર કનેક્શનની અંદર શું થશે? સ્ટાર કનેક્શનમાં થશે IL2 I phase 2, કારણ કે જે કરંટ ફેઝમાં છે એ જ કરંટ તમારો લાઇનમાં આવવાનો છે અને એ સ્ટાર કનેક્શનની અંદર આ રિલેશનશિપ છે. એટલે આપણા કયા આન્સર સરખા આવવાના છે? IL2 અને I phase 2 તો સેમ જ આવવાના છે. અને વોલ્ટેજનું રિલેશન શું હોય છે? તો વોલ્ટેજનું રિલેશન છે VL2 √3 ટાઈમ્સ V phase 2. મારો ઇન્ટરેસ્ટ હંમેશા V phase 2 શું આવે એ જાણવામાં છે, કારણ કે કેલ્ક્યુલેશનમાં મને V phase 2 મદદરૂપ થવાના છે. તો V phase 2 શું આવશે? VL2 /√3. VL2 તમારા કેટલા છે? લાઇન વોલ્ટેજ સેકન્ડરીના છે 400 વોલ્ટ, તો 400 વોલ્ટ /√3 એટલે તમને V phase 2 ની વેલ્યુ જે છે એ મળી જશે. V phase 2 ની વેલ્યુ આવશે 230.94 230.94 વોલ્ટ. એટલે અહીંયા આપણી પાસે હવે કઈ કઈ વેલ્યુ છે? તો V phase 2 ની વેલ્યુ છે, V phase 1 ની વેલ્યુ છે, VL1 ની વેલ્યુ છે અને VL2 ની વેલ્યુ આટલા ડેટા ઉપરથી છે. આપણને આપ્યો છે 3300/400 નું ટ્રાન્સફોર્મર, એટલે પ્રાઇમરી 3300 વોલ્ટ સાથે કનેક્ટેડ છે, સેકન્ડરી 400 વોલ્ટ સાથે કનેક્ટેડ છે અને લોડ કનેક્ટ કર્યો છે સેકન્ડરી ઉપર. કેટલા kVA નો? તો 80 kVA નો લોડ છે. એનો પાવર ફેક્ટર કેટલો છે? 0.85 છે. અને આના ઉપરથી આપણે આટલા ડેટા ઉપરથી આપણે શોધવાની છે આ ચાર વેલ્યુ. તો સૌથી પહેલા તો જે મને લોડ આપ્યો છે એના માટે હું ફોર્મ્યુલા લખીશ કે ભાઈ P √3 VL2 IL2 cos phi. અહીંયા લખીશું P2 એટલે સેકન્ડરી નો લોડ. એ હંમેશા શેમાં આવે? kW માં, પણ આપણને શેમાં આપેલો છે? kVA. હવે તમને એ ખબર હશે કે kW શું થાય? તો કે kVA cos phi. kVA cos phi એ તમારું શું થાય? kW. એટલે હું અહીંયા શું કરીશ? kW માં લાવવા માટે અહીંયા 80 kVA એઝ ઇટ ઇઝ લખીશ અને એનો cos phi એટલે પાવર ફેક્ટર કેટલો છે? 0.85. તો અહીંયા આવશે √3 VL2 સેકન્ડરી નો લાઇન વોલ્ટેજ આપણને કેટલો આપ્યો છે? 400 વોલ્ટ આપ્યો છે, એટલે અહીંયા લખીશ 400 અને IL2 એ આપણે શોધવાનો છે. cos phi આપણને આપ્યો છે 0.85. બધું જ આપણે કેન્સલ કરશું અને કેલ્ક્યુલેટ કરશું તો IL2 ની વેલ્યુ કેટલી આવશે? હું એક ખાલી લખીને દેખાડું અહીંયા. તો 80 × 0.85 ડિવાઇડેડ બાય આ બધું જ નીચે જતું રહેશે, તો √3 × 400 × 0.85. અને હા, એક બેઝિક ભૂલ મારાથી થઈ કે આ 80 કિલોવોટમાં આપ્યા છે અને આપણે કેલ્ક્યુલેશનની અંદર વોલ્ટમાં લેવાના હોય, એટલે કિલો જે છે એને મારે 1000 વડે મલ્ટીપ્લાય કરવા પડે. એટલે અહીંયા હું 1000 વડે મલ્ટીપ્લાય કરીશ, કારણ કે એની વેલ્યુ k ના ફોર્મમાં આપી છે. તો અહીંયા થઈ જશે 1000. એટલે હવે મારી જે IL2 ની વેલ્યુ જે આવશે એ શું આવશે? તો અહીંયાથી 0.85 કેન્સલ થઈ જશે અને આ 8 × 5 = 400 એટલે અહીંયા આવી જશે 5. તો ફાઇનલ આન્સર આવશે એ આવશે 1000
ડિવાઇડેડ બાય √3 ઇન્ટુ 5 એટલે IL2 ની જે વેલ્યુ આવશે તમારો જે લોડ કરંટ આવે છે એ આવે છે 115.47 115.47 એમ્પિયર. હવે મને ખ્યાલ છે કે IL2 એ જ મારું શું છે I phase 2, એટલે આપણે પહેલો આન્સર લખી દેશું કે ભાઈ IL2 ઇક્વલ ટુ I phase 2. કેમ? કારણ કે સ્ટાર કનેક્શન છે એટલે બંને વેલ્યુ સેમ આવશે 115.47 એમ્પિયર. તો આપણો પહેલો આન્સર એક આન્સર આપણને મળી ગયો. હવે આપણે શું શોધવાનું છે I phase 1 અને IL1. તો એ આપણને શેના ઉપરથી મળશે? ટર્ન્સ રેશિયો પરથી મળશે કે ભાઈ V phase 2 divided by V phase 1 equal to I phase 1 divided by I phase 2. તો આમાંથી આપણી પાસે કઈ વેલ્યુ નથી, ખાલી I phase 1. તો I phase 1 ની વેલ્યુ કેટલી થશે? V phase 2 કેટલા હતા? 230.94 divided by V phase 1. V phase 1 ની વેલ્યુ કેટલી છે? 3300. આ I phase 2 ઉપર મલ્ટીપ્લાય થશે એટલે I phase 2 ની વેલ્યુ કઈ આવે છે? I phase 2 આવે છે 115.47 ઇક્વલ ટુ શું થઈ જશે આપણો I phase 1. અને તમે કેલ્ક્યુલેટ કરશો તો તમારા I phase 1 ની જે વેલ્યુ આવશે એ આવશે 8.08 એમ્પિયર. એક વખત I phase 1 મળી ગયો તો આપણને લાઈન કરંટ ખબર પડી જશે કે IL1 કેટલો થશે? √3 ટાઈમ્સ I phase 1. એટલે I line 1 equal to √3 times I phase 1 8.08 એટલે આ આવશે તમારો લાઈન કરંટ 1 જેની વેલ્યુ આવે છે 13.99 એમ્પિયર 13.99 એમ્પિયર. તો આ એક્ઝામ્પલમાં ખાસ જે જોવા જેવું હતું એ આ લોડ હતો કે લોડ તમને KVA માં આપ્યો છે તો એને તમારે KW માં કન્વર્ટ કરવો પડે. KW માં કન્વર્ટ કરવા માટેની ફોર્મ્યુલા શું હતી? KVA cos phi. KVA cos phi એટલે તમે KVA મૂકી દીધું, અહીંયા cos phi મૂકી દીધું અને અહીંયા આપણે વોલ્ટેજ અને કરંટ એના યુઝ્યુઅલ કન્વેક્શનમાં લીધા છે એટલે કે KV માં નથી લીધા. એટલા માટે આપણે અહીંયા જો વોલ્ટ સિમ્પલ લીધા છે તો અહીંયા કિલોવોટ છે એને પણ મારે વોટમાં કન્વર્ટ કરવા પડે અને એટલા માટે મેં અહીંયા 1000 વડે મલ્ટીપ્લાય કર્યું છે. તો સ્ટાર અને ડેલ્ટાનું આ રિલેશનશિપ બહુ ઇમ્પોર્ટન્ટ છે વોલ્ટેજ અને કરંટનું. એ બે વસ્તુ તમને ખબર હોય અને આ જે પ્રૂફ છે V phase 2 upon V phase 1 વાળું તમને ખ્યાલ હોય તો આ ત્રણ સૂત્રની મદદથી અને તમારા કન્સેપ્ટ ક્લિયર હોય તો આ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગથી તમે આ એક્ઝામ્પલ આરામથી સોલ્વ કરી શકશો. તો આપણા ચારે ચાર આન્સર આપણા મળી ગયા છે. પહેલા બે આન્સર કયા હતા? IL1 અને IL2 અને I phase 2 એટલે આન્સર 1 અને 2. ત્યારબાદ આપણને મળ્યો I phase 1 કે જે ત્રીજો આન્સર છે અને પછી મળ્યો IL1 કે આ તમારો ચોથો આન્સર છે. તો હોપ કે તમને એક્ઝામ્પલ ખ્યાલ આવી ગયો હશે અને તમને કદાચ થોડો ડાઉટ હોય તો વિડીયો પોઝ કરી અને લખતા જશો, સાથે સ્ટેપ બાય સ્ટેપ જે ઇમ્પોર્ટન્ટ નિયમ મેં કીધા એ યાદ રાખશો. તો આ ટાઈપના એક્ઝામ્પલ તમે આરામથી GTU માં ગણી શકશો. મને શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ.